નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સીસીનું પેપર કરીશું ને એમાં ઇંગ્લિશવાળો ભાગ કરીશું. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓનું મેથ્સ સારું હોય છે, રિઝનિંગ સારું હોય છે, ગુજરાતી પણ સારું હોય છે, પણ ઇંગ્લિશમાં જે 15 ક્વેશ્ચન પૂછાય છે એમાં એમને પ્રોબ્લેમ આવતી હોય છે. તો આજે આપણે પેપર કરીશું, કારણ કે જ્યારે આપણે જૂના જે પેપર સોલ્વ કરીએ તો ક્યાંક ને ક્યાંક એ ક્વેશ્ચન રિપીટ થતા હોય છે અથવા એના જેવા ક્વેશ્ચન સેમ આવતા હોય છે. તો આપણે જોઈશું ઇંગ્લિશવાળો ભાગ, જે 15 ક્વેશ્ચન, કે આપણે એને કઈ રીતે સોલ્વ કરીશું. તો ચલો જોઈએ આપણે ઇંગ્લિશનું પેપર. એક મિનિટ. ઓકે, ઇંગ્લિશનું જે પોર્શન છે 71 નંબરથી સ્ટાર્ટ થાય છે. તો આજે આપણે આ વિડીયોમાં ઇંગ્લિશ જ લઈશું અને 15 ક્વેશ્ચન લઈશું. કઈ રીતે સોલ્વ કરીએ એ પણ જોઈશું આપણે. તો સ્ટાર્ટ કરીએ. જે 71મો ક્વેશ્ચન છે એમાં એવું પૂછ્યું છે કે સિલેક્ટ ધી મોસ્ટ એપ્રોપ્રિએટ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ ઓફ ધી વર્બ ફ્રોમ ધી ગિવન ઓપ્શન ટુ ફિલ ઇન ધી બ્લેન્ક્સ ફોર ધી ગિવન સેન્ટેન્સ. હવે આમાં જો તમે ના પણ આવ્યું, જે આપણને હેડલાઇન આપી છે એ ના જુઓ તો પણ ચાલશે, કારણ કે આ મેન ક્વેશ્ચન આ છે કે સી ખાલી જગ્યા ટુ મ્યુઝિક વાઇલ વર્કિંગ. જો તમારું ટેન્સમાં, એટલે કે તમારા ટેન્સ સારા હોય, ઇંગ્લિશ ગ્રામરમાં તમને ટેન્સ આવડતા હોય, કાળ જે કહીને વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, એ તમને આવડતા હોય અથવા થોડા મોટું એનું જ્ઞાન હોય તો તમે આરામથી આ બધા ક્વેશ્ચન સોલ્વ કરી શકો. હવે ઘણી વખત એવું થાય છે કે આપણે જે 2026ની એક્ઝામ, હજી ડેટ તો આવી નથી પણ ગમે ત્યારે હોઈ શકે, તો આપણે આખું બધું ગ્રામર કરવા જઈએ તો આપણને ટાઈમ વધારે જોઈએ. તો આપણે એક કામ કરી શકીએ કે આને ક્વેશ્ચનથી જોઈએ કે એક્ઝેક્ટલી કયા ક્વેશ્ચન આવે છે, કયો કાળને વધારે પૂછવામાં આવે છે. એ આપણને આઈડિયા ક્યારે આવશે? જ્યારે આપણે પીવાયક્યુ કરીશું ત્યારે આવશે. એટલે આજે આપણે જોઈએ કે પેપરમાં કેવા ક્વેશ્ચન આવે છે, કેટલા હાર્ડ હોય છે, કેટલા ઇઝી હોય છે. તો આ જે ક્વેશ્ચન પૂછ્યો છે એમાં શું કીધું છે? પ્રેઝન્ટ ટેન્સનું આપણને પૂછ્યું છે. તો હવે તમને એટલો આઈડિયા આવવો જોઈએ કે આપણે પ્રેઝન્ટ ટેન્સ કરવા પડશે. ઓકે, હવે આમાં એવું કીધું છે કે સી ખાલી જગ્યા ટુ મ્યુઝિક વાઇલ વર્કિંગ. ઓપ્શન આપણને લિસન્સ, લિસન, ઇઝ લિસનિંગ કે વિલ બી લિસનિંગ. હવે તમને એક તો કાળ આવડવા જોઈએ કે પ્રેઝન્ટ ટેન્સમાં કયા કાળ આવશે. હવે એટલું ખબર પડી જાય કે પ્રેઝન્ટ ટેન્સ આપણે વાપરવાનો છે, તો આ જે લિસન આ નહીં આવે. કેમ કે આ ભૂતકાળ છે. એટલે જે બી ઓપ્શન છે ને એ તો આપણે કાપી જ દઈશું એને. આને આપણે કટ કરી દીધો. હવે વિલ બી લિસનિંગ પણ નહીં આવે, કારણ કે આ ફ્યુચર ટેન્સ છે. એક તો તમને ટેન્સનું મોટું ખબર હોવી જોઈએ, આટલી ખબર પડવી જોઈએ કે પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળમાં કયું આવે, ભૂતકાળમાં અને ભવિષ્યમાં. જો ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં પ્રોબ્લેમ થતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. આપણે ટેન્સમાં એક ડિટેલ વિડીયો લાવીશું જે તમને સીસીની એક્ઝામમાં બહુ કામ આવશે. પણ જો તમારે જરૂર હોય કોમેન્ટ કરશો તો આપણે એના ટેન્સમાં પણ એક વિડીયો આ ચેનલ ઉપર લાવીશું. તો એક તો ખબર પડી ગઈ કે લિસન અને વિલ બી લિસનિંગ તો નહીં જ આવે, કારણ કે લિસન એ ભૂતકાળમાં વપરાય છે, વિલ બી લિસનિંગ એ ફ્યુચર એટલે કે ભવિષ્યકાળમાં વપરાય છે. હવે આપણી પાસે ઓપ્શન 2 વધ્યા છે, લિસન્સ અને ઇઝ લિસનિંગ. હવે ઘણી વખત આમાં ઘણા બધા સ્ટુડન્ટો કન્ફ્યુઝ થઈ જાય છે, ઘણા બધા સ્ટુડન્ટો કન્ફ્યુઝ થાય છે. અને આમાં પણ જે પણ સ્ટુડન્ટે આનો ઓપ્શન 3 કર્યો છે એને પણ રોંગ થયો છે આ ક્વેશ્ચન. જો એને થોડુંક ભણી લીધું તો આ ક્વેશ્ચન એનો રાઈટ થઈ ગયો, કારણ કે એનો સાચો આન્સર લિસન્સ આવશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એમ થશે કે કેમ ઇઝ લિસનિંગ ના આવ્યો. તો પહેલી વખત તો હું એ કહી દઉં કે ઇઝ લિસનિંગ જે છે, આપણે જ્યારે વર્તમાન કાળ ભણીએ તો વર્તમાન કાળમાં 2 પ્રકારની ક્રિયાઓ થતી હોય છે. હું તમને વિડીયોમાં મોટું કહી દઉં એટલે તમને થોડો ખ્યાલ આવે.
જે વર્તમાન કાળ છે એમાં બે પ્રકારની આપણે કાર્ય, બે પ્રકારના જે કંઈ ક્રિયા હોય, એક એવી હોય કે જે વર્તમાનમાં ચાલી રહી છે અને એક એવી હોય કે જે આપણી આદત હોય. હવે તમે આમાં કન્ફ્યુઝ થશો, પણ હું તમને એક્ઝામ્પલ આપું કે જ્યારે તમારે એવું કહેવું હોય છે કે મારો ભાઈ અત્યારે બુક વાંચી રહ્યો છે. હવે આ વસ્તુ જે કહીએ કે મારો ભાઈ અત્યારે બુક વાંચી રહ્યો છે, એટલે આ એક વર્તમાનની ક્રિયા થઈ, વર્તમાન ચાલુ છે. તો તમે શું કહેશો કે માય બ્રધર ઇઝ રીડિંગ બુક. કેમ? કારણ કે તમે તમારા નજર સામે જોઈ રહ્યા છો કે તમારો જે ભાઈ છે અત્યારે બુક વાંચી રહ્યો છે. વર્તમાનમાં એક ક્રિયા ચાલુ છે. તમે કીધું કે માય બ્રધર ઇઝ રીડિંગ બુક. પણ તમારે એવું કહેવું હોય કે મારો ભાઈ સવારે બુક વાંચે છે. હવે આનો શું મતલબ થાય કે મારો ભાઈ સવારે બુક વાંચે છે એટલે કે મારા ભાઈની આદત છે, મારા ભાઈની ટેવ છે કે સવારે બુક વાંચે છે. ભલે અત્યારે નથી વાંચી રહ્યો, પણ એ સવારે બુક વાંચે છે. હવે આ વસ્તુ જ્યારે તમારે ઇંગ્લિશમાં કહેવી હોય તો પછી એને તમે એવું ના કહી શકો કે માય બ્રધર ઇઝ રીડિંગ બુક. એ તો એવું થાય ને, માય બ્રધર ઇઝ રીડિંગ બુક એટલે તો કે તમારા નજર સામે અત્યારે વાંચી રહ્યો છે. ભલે ડેલી ના વાંચતો હોય, પણ અત્યારે વાંચી રહ્યો છે, તો તમે કહી શકો કે માય બ્રધર ઇઝ રીડિંગ બુક. પણ તમારે કોઈ ટેવ દર્શાવી હોય તો તમારે ઇઝ, એમ આ બધું યુઝ ના થાય. તો પછી આજુ લિસન્સ કહીએ આપણે, જે થર્ડ પર્સન હોય કે સી, હી, તો આમાં થર્ડ પર્સન આપણે જે કહીએ એમાં એસ વપરાય છે અને આઈ, વી, ધે આમાં ડાયરેક્ટ જે વર્બ વપરાય છે. હજુ જો તમે કન્ફ્યુઝ થતા હોય તો પછી એનો એક જ ઓપ્શન છે કે તમારે ટેન્સ સારી રીતે ભણવા પડે. તો જો હજુ ડીપલી જવું હોય તો આપણે ડિટેલમાં એનો લાવશું વિડીયો. અને ના, જો તમારે મોટું મોટું ભણીને ખાલી ક્વેશ્ચન સોલ્વ કરવા છે તો આપણે આ રીતે ચાલીશું કે તમને, અને જેટલું કહીએ એટલું હાર્ડ નથી, બહુ ઇઝી છે. એટલું ખાલી યાદ રાખવાનું છે તમારે કે વર્તમાનમાં આપણે બે પ્રકારની ક્રિયાઓ કરી શકીએ. એક તો કેવું કે તમારી નજર સામે અત્યારે જે થઈ રહી છે તો તમે એને વર્તમાનમાં કહી શકો, અને તમે કઈ રીતે કહેશો? એમ, ઇઝ, આર અને પછી આઈએનજી લગાવીને કહેશો. પણ તમારે કોઈ ટેવ દર્શાવી છે, કોઈ આદત દર્શાવી છે, તો તમે એમ, ઇઝ, આર અને આઈએનજી લાગે નહીં. હવે ખાલી આ બે કોન્સેપ્ટ જે સ્ટુડન્ટને ખબર છે એ શું કરશે? એ ડાયરેક્ટ ત્રીજાને નહીં કરે, ડાયરેક્ટ લિસનને કરશે. કેમ? કે આમાં એવું કીધું છે કે સી લિસન્સ ટુ મ્યુઝિક વાઇલ વર્કિંગ, એટલે કે એ જે છોકરી છે એ વર્કિંગ એટલે કે વર્કિંગ એના કામના ટાઈમે મ્યુઝિક સાંભળે છે. એ એવું કહેવા માંગે છે કે એની આદત છે, એની એક ટેવ છે, એની હેબિટ છે કે કામ કરતી ટાઈમે એ મ્યુઝિક સાંભળે. અત્યારે ભલે એ સાંભળી રહી છે, નથી સાંભળી રહી, એનાથી કોઈ ફરક નથી પડતો, પણ એ જસ્ટ એવું કહેવા માંગે છે કે જે છોકરી છે ને એક ટેવ છે કે કામ કરતા મ્યુઝિક સાંભળે છે. આ વસ્તુ સ્પેશિયલી ખબર પડવી જોઈએ. ઘણી વખત સ્ટુડન્ટને એવું થાય કે આમાં અમે કન્ફ્યુઝ થઈ જઈએ કે અમને શું ખબર પડશે કે આ ટેવ છે કે પછી અત્યારે ક્રિયા થઈ રહી છે. તો એના માટે એક કઈ ને સ્માર્ટ, કે જો આમાં પાછળ એક આપણને હિન્ટ આપી છે, વાઇલ વર્કિંગ, એટલે આપણને એક હિન્ટ આપી છે, ટાઈમ, એક ટાઈમ આપ્યો હોય, એટલે આપણે એવું કહી શકીએ હા આ કંઈક આદતની વાત કરે છે કે સી આ જે છોકરી છે એ વર્કિંગના ટાઈમે મ્યુઝિક સાંભળે છે. બીજા બધા હું તમને ઘણા બધા ઉદાહરણ પણ આપી શકું કે એક તમે એવું કહી શકો કે હી ડ્રિંક્સ કોફી એવરી સિંગલ મોર્નિંગ. આપણે એવું કહી શકીએ કે માય બ્રધર ડ્રિંક્સ કોફી એવરી સિંગલ મોર્નિંગ. મારો ભાઈ સવારે ડ્રિંક એટલે કે કોફી પીવે છે, દર સવારે મારો ભાઈ કોફી પીવે છે. હવે તમે પાછળ એક ટાઈમ આપ્યો એવરી મોર્નિંગ, એટલે આપણને ખબર પડી ગયું કે કાંઈક આપણને ટેવનું કહેવા માંગે છે. આ વસ્તુ સ્પેશિયલી આપણને આ વસ્તુ ખબર પડવી જોઈએ. બીજું એક્ઝામ્પલ હું એવું આપી શકું
કે દે વોક ટુ સ્કૂલ ટુગેધર ડેલી. એ લોકો ભેગા સ્કૂલમાં જાય છે. એનો મિનિંગ કે કાયમની ટેવ કહી શકો કે કાયમ એક ક્રિયા જે કાયમ થતી હોય એના વિશે વાત કરી રહ્યા છે કે એ લોકો ભેગા સ્કૂલમાં જાય છે. તેમાં જો પાછળ એવું લગાવ્યું કે દે વોક ટુ સ્કૂલ ટુગેધર ડેઈલી. આ ડેઈલી લગાવ્યું એટલે આપણને થોડીક હિન્ટ મળી ગઈ કે આ કોઈ ટેવની વાત છે. એટલે કે પાછળ એવો કોઈ સમય, એવું કંઈ મોર્નિંગ, ઇવનિંગ એવું કંઈ આપેલું હોય ને તો આપણને આઈડિયા આવી જાય કે આ કંઈક હેબિટની વાત કર્યું છે. તમે એવું બી કહી શકો કે સી પ્રેક્ટિસ ધ પિયાનો આફ્ટર ડિનર. એટલે કે જે છોકરી છે એ ડિનર પછી પિયાનો એટલે કે જે પિયાનો વગાડવામાં આવે છે એની પ્રેક્ટિસ કરે છે. આ એક એની ટેવ છે, એની એક આદત છે. અને આ વસ્તુ જે સ્ટુડન્ટને એવું લાગે કે આ બોરિંગ છે, આ બોરિંગ નથી, બહુ સિમ્પલ છે અને જે સીસીની એક્ઝામ છે આપણને દર વખતે આવા મોકા ન મળે એક્ઝામના, તો થોડુંક ભણી લેવું, થોડુંક ઇન્ટરેસ્ટથી ભણી લેવું. તમે ઇન્ટરેસ્ટ રાખશો, તમે સારી રીતે આને શીખી શકશો. આજે હું પેપર કરાવું છું એટલે હું આ રીતે સમજાવું છું. જો તમારે ડિટેલમાં વિથ સેન્ટેન્સ જો વિડીયો જોઈતો હોય તો આપણે એને અલગ ટોપિકમાં લાવીશું. હવે તમને એક એક્ઝામ્પલ જે તમે તમારા રીતે કોમેન્ટમાં પણ કહી શકો છો કે હું તમને એવું કહું કે 2 સેન્ટેન્સ ગુજરાતીમાં કહું અને એમાં તમારે ઇંગ્લિશ કરવાનું છે પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળનું. એક એવું સેન્ટેન્સ હું કહું તમને કે મમ્મી અત્યારે ટીવી જોઈ રહી છે. 1 મિનિટ, આ તમે અલગ સેન્ટેન્સ રાખવાનું છે કે મમ્મી અત્યારે ટીવી જોઈ રહી છે. અને બીજી વખત કે મમ્મી સવારે 2 કલાક ટીવી જોવે છે. આમાં શું ફરક છે? ઇંગ્લિશ તો આવડી જશે, પહેલાં તમે ગુજરાતીના વાક્યમાં ફરક શોધો. આમાં શું ફરક છે? એક એવું વાક્ય છે કે મમ્મી અત્યારે ટીવી જોઈ રહી છે. ભલે ને મમ્મી કાયમ જોતી હોય, ના જોતી હોય ટીવી, કોઈ ફરક નથી પડતો, પણ અત્યારે મમ્મી ટીવી જોઈ રહી છે. અને બીજી સાઈડ મમ્મી સવારે 2 કલાક ટીવી જોવે છે. એનો મિનિંગ મમ્મી ડેલી ટીવી જોવે છે. આ મમ્મીની ટેવ છે, મમ્મીની આદત છે. આ ફરક આમાં પૂછ્યો છે ને જેને આવડે આ ક્વેશ્ચનને આરામથી સોલ્વ કરીને 1 કરીને એનો 1 માર્ક્સ લઈ શકે છે. આ જે સ્ટુડન્ટની આ જે છે એને 3 કર્યું છે. જો એને આ કોન્સેપ્ટ ખબર હોત તો આરામથી 1 માર્ક્સ લઈ શકો. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈશું. એકદમ ઇઝી ક્વેશ્ચન છે આ. આમાં એવું પૂછ્યું છે કે વિચ વન ઓફ ધી ઓલ્ટરનેટિવ સબસ્ટિટ્યુટ્સ ધી ગિવન ગ્રુપ ઓફ વર્ડ ઇઝ ઇન ધી બ્રેકેટ. ધ સ્ટોર હાઉસ ફોર થ્રેશ્ડ ગ્રેઇન વોઝ વેલ પ્રોટેક્ટેડ અગેન્સ્ટ ધ રેઇન. હવે જો પીવાયક્યુ ક્વેશ્ચન કરવાથી તમને એ ફાયદો થશે કે જ્યારે જે એક્ઝામિનર નવા પેપર બનાવે છે તો એ ઓપ્શનમાંથી નવો ક્વેશ્ચન બનાવી લે યા એ ક્વેશ્ચનમાંથી કંઈક નવું ચેન્જ કરીને બનાવી લે, તો તમે જો પીવાયક્યુ સોલ્વ કર્યા હશે તો તમને આઈડિયા આવશે. જેનું ઇંગ્લિશ ગ્રામર સારું છે એને કોઈ પ્રોબ્લેમ નથી, પણ ઘણા બધા સ્ટુડન્ટનું મેથ્સ, રિઝનિંગ બકુલ સર પાસે પણ ભણતા હશે. ઘણા સ્ટુડન્ટો ઘણા બધા સેલ્ફ સ્ટડી કરતા હશે. ઘણા બધા સ્ટુડન્ટો બીજા શિક્ષકો પાસેથી ભણતા હશે અને એમનું મેથ્સ રિઝનિંગ સારું હશે. એને ગુજરાતી પણ સારું છે ને ઇંગ્લિશમાં બહુ ડર લાગતો છે. તો હવે આપણે ઇંગ્લિશથી નથી ડરવાનું. જો તમારે જોબ જોઈતી હશે તો આ થોડુંક તો કરવું જ પડશે. તો આ વસ્તુ તમે જોઈ શકો છો કે આપણને એક વાક્ય આપેલું છે કે ધ સ્ટોર હાઉસ ફોર થ્રેશ્ડ ગ્રેઇન વોઝ વેલ પ્રોટેક્ટેડ અગેન્સ્ટ ધ રેઇન. હવે તમારે આના મિનિંગ ખબર હોવા જોઈએ. હવે ઘણા સ્ટુડન્ટને એવું થશે કે અમને તો આના મિનિંગ ખબર નથી, તો તમારા પાસે એક છે કે તમે હવે જાણી લો. હજુ આપણે એક્ઝામની ડેટ નથી આવી તો તમે પ્રેક્ટિસ કાયમ ચાલુ કરી નાખો 1-1 કલાક. આમાં જે 4 ઓપ્શન આપેલા છે એમાં એક તો સાચો છે, પણ જે 3 ખોટા છે ને એના મિનિંગ પણ તમને ખબર હોવી જોઈએ. કારણ કે નેક્સ્ટ એક્ઝામિનર આ 3 ખોટા ઓપ્શનમાંથી પણ કંઈક નવું બનાવી શકે સેન્ટેન્સ, તો આપણને ખબર હોવી જોઈએ. હવે આપણને આનું ગુજરાતી થોડું કરતા જો ફાવે તો એવું કહેશે કે સ્ટોર હાઉસ ફોર થ્રેશ્ડ ગ્રેઇન, જે અનાજ છે એનું સ્ટોર હાઉસ. ખાલી આટલું ખબર હોય ને તો પણ આપણે ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ.
જે તમને આખું જ ભલે ના ખબર પડે, પણ આમાં આખું સેન્ટેન્સનો મિનિંગ એવો થાય કે જ્યારે વરસાદ આવે ત્યાં જે આપણે અનાજ હોય એને સ્ટોર કરવાની જે જગ્યાને શું કહેવા માટે આવે, શું એને પ્રોટેક્ટ કરવામાં આવે, એ જગ્યાનું નામ શું છે, આ વસ્તુ ખબર હોવી જોઈએ કે આનું ગુજરાતી એવું જ થાય. હવે આપણે મિનિંગ જોઈએ. પહેલું ગ્રેનરી. ગ્રેનરી એટલે શું કહેવાય કહો કે જે અનાજનો ભંડાર કહીએ એને આપણે ગ્રેનરી કહીએ. ઇન્ફર્મરી એટલે શું થાય કે હોસ્પિટલ, આપણે કહીએ ને કે પેલા બીમાર કે પેલા જે લોકોને રાખવાની એક જગ્યા હોય, બીમાર લોકોને રાખવાની એક જગ્યા હોય એને આપણે ઇન્ફર્મરી કહેવાય. હવે તમને એવું થતું હશે કે મને તો આનો મિનિંગ ખબર જ નથી, તો કંઈ વાંધો નથી, હવે ખબર પડી જશે. હવે ધ્યાનમાં રાખો ને, એક્ઝામ સુધી તો તમે આ વસ્તુ યાદ રાખી શકો છો કે ઇન્ફર્મરી આવે એટલે એનો મિનિંગ કે હોસ્પિટલમાં કોઈ બીમાર વ્યક્તિઓને રાખવાની જગ્યાને ઇન્ફર્મરી કહીએ છીએ આપણે. હવે આટલું વસ્તુ આપણે એક્ઝામ સુધી યાદ રાખવાનું છે. હવે આનો મિનિંગ કે હોસ્પિટલમાં બીમાર વ્યક્તિઓને રાખવાની જગ્યા હોય, તો આ તો શું વાત કરે છે કે અનાજને સ્ટોર કરવાની વાત કરે છે, તો આ તો આવશે જ નહીં પછી આપણે. ઓકે. હવે હચનો મિનિંગ શું થાય છે? આનો મિનિંગ એવો થાય છે, આપણે એવું કહીએ કે એક જે લાકડાનું બોક્સ કહીએ, જેમાં આપણે ખરી એક લાકડા જેવું બોક્સ હોય ને એમાં આપણે કોઈ સસલાને એવું રાખતા હોય છે, એક હચ કહીએ. તો એને એનિમલ રાખવાની જગ્યા આપણે કહી શકીએ, તો એ પણ આન્સર નહીં આવે. કેમ કે આપણે તો અનાજ માટે જોવાનું છે કે અનાજ રાખવાની જગ્યાને શું કહેવામાં આવે. ગ્રેઇન એટલે અનાજ. આવું થોડું થોડું આપણને ખબર હોવી જોઈએ. ખાલી આટલું પકડો ને, ગ્રેઇન એટલે અનાજ, સ્ટોર, હાઉસ, આવું થોડું થોડું પકડી લો ને તો પણ તમારું આરામથી સોલ્વ થઈ જાય. હવે ઓચાડ. ઓચાડનો મિનિંગ શું થાય? ઓચાડ આપણે કહીએ ને, એક જો તમને ઓચાડ એટલે કે એક ફળવાળી મીન્સ કે એક ધારો કે જમીનનો ટુકડો હોય ને એમાં આપણે ફ્રૂટ વાયા હોય, એમાં કોઈ ટ્રી વાયા હોય, એક આપણી વાડી હોય, એને ઓચાડ કહેવામાં આવે છે. તો આપી અનાજને કોઈ લેવા દેવા નથી, તો હવે આપણો સાચો આન્સર ગ્રેનરી આવશે. કેટલું સિમ્પલ. જો તમે અત્યારે આ રીતે પ્રેક્ટિસ કરશો તો એક્ઝામ સુધી 15માંથી તમે 11-12 ક્વેશ્ચન આરામથી સોલ્વ કરી શકશો. જેમનું ઇંગ્લિશ બહુ કાચું છે એ આરામથી 10-11 તો આરામથી કરશે, અને જેમનું ઇંગ્લિશ થોડું સારું છે અને થોડી વધારે પ્રેક્ટિસ કરશે 12-13 આરામથી કરશે. પણ પ્રેક્ટિસ કરવી પડશે તમારે. આજે ક્વેશ્ચનમાં આપણને હિન્ટ આપી દીધી છે, ગ્રેઇન, સ્ટોર હાઉસ, એનો જવાબ ગ્રેનરી. આ જે સ્ટુડન્ટે 3 કર્યું છે એના તો માર્ક્સ આગળના બી એક ગયો, આનો એક ગયો એને. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ વર્બ ફ્રોમ ધ ગિવન ઓપ્શન ટુ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફોર ધ ગિવન સેન્ટેન્સ. આનાથી ઇઝી કોઈ ક્વેશ્ચન ના હોય. કોઈ બી તમે એક્ઝામ આપો, આ ક્વેશ્ચન તમને જો ના આવડે તો પછી આનાથી ઇઝી કંઈ હોય નહીં. કેમ કે આ જે સ્ટુડન્ટે આને કર્યું છે ને, આ મને એવું લાગે છે કે આ ઘરવાળાએ એમને જબરદસ્તી મૂકી દીધા છે એક્ઝામ આપવા માટે. એમને એકદમ તુક્કા મારી દીધા છે. આટલા બી તુક્કા ના મરવરાય. હવે આ ક્વેશ્ચન જુઓ. આમાં એવું કીધું છે, આઈ એમ અફ્રેડ ડોક્ટર સ્મિથ ઇઝન્ટ પેશન્ટ એટ ધી મોમેન્ટ. કોઈ એવું વ્યક્તિને બિલકુલ ધારો કે કંઈ ના આવડતું હોય, એને એ પણ નથી કે આનો મિનિંગ શું થાય એ પણ નથી ખબર, પણ ખાલી એને એટલી ખબર છે કે એમ આઈ જે છે એ પહેલાં તો વર્તમાનમાં આવશે. ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે. અને બીજું કે જ્યારે એમ આવી ગયો તો વર્બ આઈએનજી આવે. સમજ્યા? જો આપણે એને આમાં લખતા ઓછું ફાવે છે. ઇઝ, એમ અને આર. ઇઝ, એમ, આર જો આવે તો એની સાથે વર્બ આઈએનજી આવે. વી વર્બ એટલે ક્રિયાપદ, આઈ એન જી આવે. એટલે આટલી જો ખબર હોય
કે ઇઝ એમ આર સાથે વર્બ આઈએનજી આવે તો તમે આરામથી આને, જો આમાં 4 ઓપ્શનમાં આઈએનજી ક્યાં છે, આમાં ફર્સ્ટ ઓપ્શનમાં આઈએનજી છે, તો આરામથી તમે 1 ક્લિક કરીને તમે એનો સાચો આન્સર લઈ શકતા હતા. ઇઝી છે ને, આમાં ખાલી તમારે એટલું જોવાનું હતું કે આ એમ આપેલો, જો આઈ એમ, તો ડાયરેક્ટ તમે આઈએનજી વાળું રૂપ વાપરી દેવાનું હતું. અને આ ક્યારે ખબર હોય કે તમે થોડી તમે કા ભણ્યા હોય તો ખબર પડે. તમે જોઈ શકો આપણે 71 નંબરનો ક્વેશ્ચન કર્યો, એમાં ક્યાંય આઈએનજી કે આપણે અહીંયા આપેલું નથી, અને આ એક હેબિટ હતી આપણે કરી લીધું. પણ તમે એક વસ્તુ જોઈ કે ઓપ્શનમાં જો એકદમ જે લિસનિંગ આપ્યું ને એટલું નથી આપેલું. ઇઝ એમ આર કઈ તો ઇઝ હોય, એમ હોય, આર હોય, આની સાથે જ આઈએનજી હોય, એકલું આઈએનજી ના હોય. કોઈ બી ક્રિયાપદ સાથે ઇઝ એમ આર સાથે જ આઈએનજી હોય. તો આમાં આપણે જોઈ શકો છો કે સાચો આન્સર આપણે એમ આપી દીધું છે, તો હવે ઓપ્શનમાં ડાયરેક્ટ આઈએનજી ગોતવાનું છે. જેને ખબર છે એ 1 કે 2 સેકન્ડમાં આનો આન્સર આપી દેશે. અમુક સ્ટુડન્ટો હજી આ બધું વાંચતા હશે અને જેને ખાલી એમ જોશે એટલે ફટાફટ સિંગ આપી દેશે આઈએનજી વાળું અને બીજા ક્વેશ્ચન ઉપર જતું રહેશે. કેમ કે એને થોડીક પ્રેક્ટિસ કરી છે, ઘણી નહીં, થોડીક કરી છે, એને ખબર છે. ક્વેશ્ચન નંબર આપણે 74 જોઈશું. હવે જો તમને એવું લાગતું છે કે ડિટેલમાં કેમ નથી સમજાવતા, તો આપણે અત્યારે પેપર કરીએ છીએ. ડિટેલમાં જો તમારે એક જે ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક ડિટેલમાં જોઈતો હોય તો કોમેન્ટ કરજો, આપણે ડિટેલમાં લાવીશું. હવે 74 નંબરના ક્વેશ્ચનમાં આપણને આર્ટિકલ લગાવવાના કીધો છે. એવું કીધું છે કે સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ આર્ટિકલ ફ્રોમ ધી બિલો ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. માર્ક નો આર્ટિકલ ઇફ there is no requirement of article in the given sentence. હવે આટલું બધું વાંચવામાં ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. આપણને આ જો એટલે આપણને ખબર પડી જાય કે આર્ટિકલનો ક્વેશ્ચન છે, એટલે આ બધું વાંચીને ટાઈમ વેસ્ટ કરવાનો નહીં. આપણે જોઈ લેવાનું કે હવે ધ, એ, એન, નો આર્ટિકલ બધું આપેલું છે, આર્ટિકલનો ક્વેશ્ચન છે. હવે આપણને સેન્ટેન્સ એવું આપેલું છે કે અવર શિપ ક્રોસ્ડ, જે આપણે બ્લેન્ક આપેલી છે, અને એટલાન્ટિક ઇન 7 days. બહુ ઇઝી ક્વેશ્ચન છે. તો આપણને આટલી સુધી આપણે જે 3-4 ક્વેશ્ચન સોલ્વ કર્યા એમાંથી આપણને એક આઈડિયા આવ્યો કે એક તો આપણને ટેન્સમાં પૂછે છે, એક આર્ટિકલમાં પૂછે છે. તો હવે આપણે ટેન્સ અને આર્ટિકલ આ 2 ટોપિક સ્પેશિયલી કરવાના રહેશે, ક્વેશ્ચન આવે છે. હવે આમાં કીધું અવર શિપ ક્રોસ્ડ એટલાન્ટિક ઇન 7 days. હવે એટલાન્ટિક એટલે આપણને આ શું કહેવા માંગે છે કે એટલાન્ટિક જે ઓશન છે, એટલાન્ટિક જે દરિયો છે એની વાત કરવામાં આવી છે. ભલે અને પાછળ એ ઓશન નથી લખ્યું, પણ આપણને આરામથી એટલી ખબર પડી જાય કે આ શિપ જે જહાજ છે એટલાન્ટિક ઓશનને 7 દિવસમાં પસાર કરે છે. આ એટલાન્ટિકની વાત કરી છે, દરિયો જે છે એટલાન્ટિક, આર્કટિક જે આપણને ખબર હોય એની વાત કરી છે. હવે તમને એવું લાગે કેમ આ કહેવું પડ્યું? કારણ કે જ્યારે કોઈ દરિયો હોય, કોઈ પેલા કહીએ ને લેક હોય, કોઈ રિવર હોય, કોઈ રણ હોય, તો એવું બધું ને એના આગળ ધ લાગે. આ તમારે કોઈ ચોપડામાં લખવું હોય તો તમે લખી શકો. દરિયો હોય, કોઈ રિવર હોય, નહીં આપણે ધ ગંગા, ધ યમુના, ધ બ્રહ્મપુત્રા. કોઈ ડેઝર્ટ હોય, ધ ગોબી ડેઝર્ટ, ધ થાર ડેઝર્ટ. કોઈ રણ હોય તો એને આગળ ધ લગાવવાનું. રિવર, દરિયો, લેક, આ બધા આગળ ધ લગાવવાનું. હવે આટલું જ એને ઘણું ના ખબર, ખાલી આટલું ખબર તો એ સમજી જાય કે આપણને એટલાન્ટિક દરિયા વિશે પૂછ્યું છે, તો એટલાન્ટિક દરિયાની વાત કરી છે, આપણે ધ લગાવીએ અને આપણો આન્સર રાઈટ પડશે. જેને આર્ટિકલના નિયમ ખબર છે એના માટે આ ક્વેશ્ચન એકદમ ઇઝી થઈ જશે. જેને નથી ખબર એ 1 કલાકમાં આર્ટિકલ શીખી શકે છે ને 1 કલાકમાં આર્ટિકલનો ટોપિક એ ક્વેશ્ચન એક્ઝામમાં સોલ્વ થઈ જાય એવું કરી શકે. તો તમારે આર્ટિકલ શીખવા જોઈએ. ઘણું તમે ડિટેલમાં ના શીખો પણ મોટું શીખી શકો, કારણ કે એક્ઝામમાં બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછાતા હોય છે. અને પછી આપણે જ્યારે 1 કે 2 માર્ક્સ માટે મેરિટમાં રહી જઈએ ને,
ત્યારે અફસોસ થાય કે કાશ આપણે 1-2 કલાક કાઢીને ઇંગ્લિશમાં થોડું કરી દીધું હોત તો સારું હતું. કેમ કે આર્ટિકલમાં સાવ સિમ્પલ ક્વેશ્ચન આ પૂછી લીધો છે. જો તમને થોડી ખબર હોય તમે રાઈટ આન્સર કરી દો. સમજ્યા? હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું કે ચૂઝ ધી મોસ્ટ લોજિકલ ઓર્ડર ઓફ ધી વર્ડ ફ્રોમ અમંગ ધી 4 given choices to construct a coherent sentence. એટલે કે આમાંથી આપણે એક જે કે આખું સેન્ટેન્સ બનાવવાનું છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ આરામથી આને બનાવી શકે છે. ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ આવે છે. જેમનું ઇંગ્લિશ થોડું કાચું છે એમને પ્રોબ્લેમ આવે છે. પણ જેમનું ઇંગ્લિશ થોડું સારું છે ને એમને હું એક આમાં મસ્ત લોજિક આપું, જો તમે આરામથી કરી શકશો. અને બીજું કે થોડું તમને એ પ્રોબ્લેમ રહેશે કારણ કે ઇંગ્લિશમાં જો તમને થોડા સેન્ટેન્સ બનાવતા આવડે છે, થોડું તમને વર્બની ક્રિયાપદની ખબર છે, તમારા થોડા આર્ટિકલ સારા છે, તમને કાળ જે કે ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળનું થોડું નોલેજ છે, તો તમે આવા ક્વેશ્ચનને એકદમ સારી રીતે સોલ્વ કરી શકશો. જો તમને એ બધાનો કોઈ આઈડિયા નથી તો આમાં તમારે પછી સ્કીપ જ કરવો પડશે કારણ કે આને સોલ્વ નહીં કરી શકો, તુક્કા ના મારી શકો ઘણા. પણ જેને થોડું ખબર છે ને એ આરામથી કરી લેશે. તો હવે આપણે ક્વેશ્ચન આપણા રીતે જોઈએ કે આ જે ક્વેશ્ચન છે ને પહેલા તો હું શું કરીશ કે એક વખત આને નજર મારી લઈશ. આખું વાંચવાનું નથી, એક વખત નજર મારી લીધી કે આ એજથી ચાલુ થયું, આ ક્રિટિકલથી ચાલુ થયું, આ ઇન્ડિવિજ્યુઅલથી ચાલુ થયું, આ સ્ટડિંગથી ચાલુ થયું. હવે હું શું કરીશ, ઘણી વખત કોચિંગવાળા વસ્તુ નથી શીખવાડતા પણ આપણે આજે એને પ્રેક્ટિકલ લઈશું. હવે શું કરવાનું છે કે તમારે ઓપ્શનથી ચાલુ કરવાનું છે. તમારે ડાયરેક્ટલી રેન્ડમલી તમારા રીતે સ્ટાર્ટ નથી કરવાનું. આવો કોઈ પણ ક્વેશ્ચન આવે એટલે તમારે ઓપ્શનથી જ સ્ટાર્ટ કરવાનું છે. આ ખાસ તમે ધ્યાન રાખજો કે આવો કોઈ ક્વેશ્ચન આવે તો તમારે ઓપ્શનથી જ તમને હિન્ટ મળશે. જેમનું ઇંગ્લિશ બહુ સારું છે એ તો ડાયરેક્ટ કરી શકશે, પણ જો થોડું તમારું ઇંગ્લિશ કાચું છે તો આપણે ઓપ્શનથી જ કરીશું. હવે ઓપ્શનથી આપણે જોઈએ કે પહેલા જે ઓપ્શન આપ્યો છે એમાં એવું કીધું પહેલો ડી આવશે. તો આપણે જોઈએ કે સ્ટડિંગ ધ નેચરલ સાયન્સ ઇઝ, પછી બી આવે બી. સ્ટડિંગ ધ નેચરલ સાયન્સ ઇઝ ક્રિટિકલ ઇન શેપિંગ વન્સ પર્સનાલિટી એન્ડ આઉટલુક. પછી એઝ ધેર પ્રાઇમરી પર્પઝ ઇઝ ટુ હેલ્પ સી ઇન્ડિવિજ્યુઅલ પરસીવ ધ વર્લ્ડ એઝ અ હોલ. હવે પહેલી વખત કે આપણા કિસ્મત સારા છે કે આનો આન્સર ફર્સ્ટ જ આવે છે. બીજું કે ખાલી તમને એટલું ખબર પડે, આમાં થોડુંક 1 મિનિટ, આમાં એક આવશે આન્સર. ઓકે, હા. બીજું ખાલી એટલી તમને ખબર પડે કે આમાં જો એવું કીધું છે કે એઝ ધેર પ્રાઇમરી પર્પઝ ઇઝ ટુ હેલ્પ. કોને હેલ્પ? હવે હેલ્પ પછી તમે ક્રિટિકલ, હેલ્પ ક્રિટિકલ, પછી આ બીજું હેલ્પ સ્ટડિંગ, આમાં થોડુંક બંધ નથી બેસતું, પણ તમે એવું કહી શકો કે ઇઝ ટુ હેલ્પ ઇન્ડિવિજ્યુઅલ પર્સન, લોકોને હેલ્પ કરવાની વાત આવી છે. તો આપણને એક આઈડિયા આવી જાય કે ગમે એ કરશો એ અને સી તો ભેગા જ આવશે. આ જો આઈડિયા, આવી નાની નાની ટ્રીકો તમને ખબર પડી ગઈ તો 2-3 સેકન્ડમાં તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. અને આનો ડિટેલ જોઈતો હોય કે તમને ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય કે મને આવા ક્વેશ્ચન વધારે પ્રેક્ટિસ કરવા છે તો આપણે લાવીશું, પણ એના માટે કોમેન્ટ કરજો તો આપણને ખબર પડે કે કેટલા બધા વિદ્યાર્થીઓને જરૂર છે તો આપણે વિડીયો બનાવીએ. ઠીક છે? હવે તમને એટલી જે સ્ટુડન્ટ ખબર પડી જાય કે આ એવું કીધું છે કે એઝ ધેર પ્રાઇમરી પર્પઝ, એમનો એક પ્રાઇમરી પર્પઝ છે ઇઝ ટુ હેલ્પ. કોને હેલ્પ કરવાની? લોકોને, ઇન્ડિવિજ્યુઅલને. તો આપણને એટલું ખબર પડી જાય કે ઓપ્શનમાં એ પહેલો એ આવશે અને પછી સી આવશે. આવો એ સી ભેગા જશે. આટલો આઈડિયા આવી જાય તો તમે ઓપ્શનમાં બધામાં જોઈ શકો છો. આમાં એ બી ભેગા છે, આમાં એ બી છે, આમાં એ ડી છે, એ સી કેમાં છે? આમાં. ઓકે. અને હવે તમે ક્વેશ્ચન આખું જોઈશો તો ડી પહેલો આવે છે
કે સ્ટડીંગ ધ નેચરલ સાયન્સ ઇઝ ક્રિટિકલ ઇન શેપિંગ વન્સ પર્સનાલિટી એન્ડ આઉટલુક એઝ ધેર પ્રાઇમરી પર્પઝ ઇઝ ટુ હેલ્પ ઇન્ડિવિજ્યુઅલ પરસીવ ધ વર્લ્ડ એઝ અ હોલ. હવે અમુક ટાઈમે આપણને આખાનો મિનિંગ પણ ખબર ના હોય, શું મતલબ થયું, હું ગુજરાતી થયું, ઘણું ધ્યાન નથી આપવાનું, ઘણું ડીપમાં નથી જવાનું. જે સ્ટુડન્ટ ચાલાક છે, સ્માર્ટ છે, એ શું કરશે, એ જોશે કે ઇઝ ટુ હેલ્પ, કોને હેલ્પ, ઇન્ડિવિજ્યુઅલને. હેલ્પ પછી કયું બંધ બેસે છે એ જોવાનું. ઇઝ ટુ હેલ્પ ક્રિટિકલ ઇન શેપિંગ, બંધ ઓછું બેસે. ઇઝ ટુ હેલ્પ સ્ટડીંગ ધ નેચર, ઓછું બેસે. પણ હા, ઇઝ ટુ હેલ્પ ઇન્ડિવિજ્યુઅલ પરસીવ ધ વર્લ્ડ એઝ અ હોલ. ઇન્ડિવિજ્યુઅલ ખબર પડી જાય એટલે તમે આરામથી આને સોલ્વ કરી શકો. જો હજુ તમને ના ખબર પડી હોય તો ના પણ પડે, કેમ કે વધારે પ્રેક્ટિસ કરવી પડે. થોડું આપણું ઇંગ્લિશ સારું હોય એટલે પડે. તમે પહેલાં નવું ભણો ને એટલે થોડી પ્રોબ્લેમ આવવાની, પણ જો તમે પ્રેક્ટિસ કરશો તો તમારું આરામથી થઈ જશે. 1 મિનિટ. તો હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે 76મો. 76માં આપણે એવું કીધું છે કે આપણે જે ઇંગ્લિશમાં આપેલું સેન્ટેન્સ છે એને ગુજરાતીમાં આપણે ટ્રાન્સલેટ કરવાનું છે. હવે આમાં પણ તમને એ પ્રોબ્લેમ રહેશે કે જેમનું થોડું સારું છે એ કરી શકશે. તો પેપર સોલ્વ કરવામાંથી તમને એક આઈડિયા તો આવી ગયો હશે કે તમારે મોટું ઇંગ્લિશ શીખવું જ પડશે. કોઈ બી એક્ઝામ હોય, કંઈ પણ હોય, થોડુંક તમારે શીખવું જ પડશે. એક વખત સારી રીતે ટાઈમ આપીને શીખી લીધું શાંતિથી, તો પછી તમારા ઘણા બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. જો આને આપણે જોઈએ કે એવું કીધું છે આમાં કે ઇન ધીસ ઇરા ઓફ ગ્લોબલાઇઝેશન સોસાયટી સીમ્સ ટુ બી ટુ બિઝી chasing worldly luxuries and often neglect healthy lifestyle practices, especially recreational activities. હવે જેને આવડે છે એ તો સાચો આન્સર કરી લેશે, એને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ જે આપણા જેવા વિદ્યાર્થી છે જેમને નથી આવડતું, પણ જો તમે થોડાક સ્માર્ટ બનો, થોડાક ચાલાક બનો, તો તમને ખાલી એટલું આઈડિયા હોય કે જે એક્ઝામમાં પૂછ્યું છે એટલે કંઈક પોઝિટિવ પૂછ્યું હશે, કંઈક સારું પૂછ્યું હશે, કે કંઈક કહેવામાં, કંઈ સેન્ટેન્સમાં, તે શું કરશે કે ભલે ને આ ઇંગ્લિશ એને બિલકુલ ખબર ના પડી, તમે ખાલી ગુજરાતી સેન્ટેન્સ વાંચો. જેને ઇંગ્લિશ ખબર પડી છે અને એ ટ્રાન્સલેટ ગુજરાતી સાચું કરે એની વાત નથી, એ તો એના 1 માર્ક્સ લઈ લેશે. વાત એવા સ્ટુડન્ટની છે કે જેને નથી ખબર પડે આ સેન્ટેન્સની, એને પણ 1 માર્ક્સ લેવો છે, તો એ કઈ રીતે એની સ્માર્ટ વર્ક યુઝ કરશે. તો તમારે ખાલી આ 4 સેન્ટેન્સ જે વાક્ય આપેલા ગુજરાતીમાં વાંચવાના છે, અને એ 4માંથી જે તમને સૌથી સારું લાગે ને સેન્ટેન્સ એ ટીક કરવાનું છે. કેમ કે જે સૌથી સારું ફિટ થાય, સારું તમને એવું લાગે એ જ સાચું હશે. આ એક સ્માર્ટ વર્ક છે. કઈ રીતે, જો આપણે જોઈએ. પહેલા જે વાક્યમાં એવું કીધું કે વૈશ્વિકરણ આ યુગમાં સમાજ દુનિયાવી સમૃદ્ધિમાં ખૂબ જ રચ્યો પચ્યો રહેતો હોય એમ જણાય છે, અને ઘણીવાર તંદુરસ્ત જીવનશૈલીના રીતોને ખાસ કરીને મનોરંજન પ્રવૃત્તિઓને અવગણના કરે છે. તો મને મારા રીતે આ સેન્ટેન્સ સારું લાગ્યું કે શું કીધું છે કે વૈશ્વિકરણના આ યુગમાં આ જે સમાજ છે, સમાજમાં આપણે પણ આવી ગયા, સમાજ દુનિયાવી સમૃદ્ધિમાં ખૂબ રચ્યો પચ્યો રહેતો હોય છે. દુનિયામાં શું ચાલી રહ્યું છે, દુનિયામાં કઈ રીતે શું ચાલ્યું, કોણ શું કરી રહ્યું છે, એમાં ઘણા રીતે આપણે જાણે રચ્યા પચ્યા રહીએ છીએ. અને કેવી રીતે કે અમુક જે કહે ને લશ્કરી, અમુક જે મોંઘી વસ્તુઓ લોકો અમુક જોડે હોય છે, ગાડીઓ હોય છે, બંગલા હોય, આપણે એ જ વસ્તુમાં, એ જે સાયકલમાં ફસ્યા રહીએ છીએ. અને ઘણી વખત આપણે શું કરીએ કે આપણા જોડે જે તંદુરસ્ત શરીર છે, તંદુરસ્ત જે જીવનશૈલી, મનોરંજનની પ્રવૃત્તિને આપણે અવગણના કરીએ છીએ. બીજું વાક્ય એવું છે કે વૈશ્વિકરણના યુગમાં સમાજ દુનિયાવી ભોગવિલાસમાં પ્રવૃત્ત રહે છે અને હંમેશા તંદુરસ્ત જીવનશૈલીને એ
નકારે છે. તો જે કહીએ કે આપણો સમાજ જે બીજા દુનિયાવી વૈશ્વિકરણમાં રચ્યો પચ્યો રહે છે અને મનોરંજનની પ્રવૃત્તિને અવગણે છે. ત્રીજું વાક્ય છે, વૈશ્વિકરણના યુગમાં સમાજ દુનિયાવી સમૃદ્ધિની પાછળ પડ્યો રહે છે અને કાયમ આરોગ્યની જીવનશૈલી ખાસ કરીને મનોરંજનની પ્રવૃત્તિઓને નજરઅંદાજ કરે છે. ચોથું વાક્ય છે કે વૈશ્વિકરણના આ સમયમાં સમાજ ભૌતિક સમૃદ્ધિનો પીછો કરતો જણાય છે અને ક્યારેક તંદુરસ્તી જીવનશૈલીને ખાસ કરીને મનોરંજનની પ્રવૃત્તિઓની ખેવના કરે છે. હવે આમાં ખાલી જે સ્ટુડન્ટ સ્માર્ટ છે એટલું વિચારશે કે હા, સમાજ અમુક ટાઈમે સમૃદ્ધિ વૈશ્વિકરણના યુગમાં સમૃદ્ધિમાં રચ્યો પચ્યો કે રહે છે, પણ એવું નથી કે બધા કે જે કહીએ ને કે બધા એમાં રચ્યા પચ્યા રહે યા હંમેશા વસ્તુ થાય એવું તમે ના કહી શકો. કેવી રીતે કે જો આજે બીજું વાક્ય એવું આપેલું છે કે વૈશ્વિકરણના યુગમાં સમાજ દુનિયાવી ભોગવિલાસમાં પ્રવૃત્ત રહે છે અને હંમેશા તમને બહુ નેગેટિવ વર્ડ્સ આપેલો છે. એવું જરૂર હંમેશા તંદુરસ્ત જીવનશૈલી મનોરંજન પ્રવૃત્તિને અવગણના કરે છે? ના. તમે અત્યારે છો, અત્યારે કેમ તમે તમારી તંદુરસ્ત જીવનશૈલીને થોડી અવગણના કરતા હશો હંમેશા? કે તમે મનોરંજનની પ્રવૃત્તિ જ નથી કરતા, તમે કરો છો. તમે તમારા મનોરંજનની પ્રવૃત્તિ જે તમને ગમે છે સ્કિલ ઉપર કે તમને જે ગમે છે કામ કરો છો. એવું નથી કે હંમેશા તમે એને અવગણના કરો છો. હવે આવું પકડી લો ને એટલે તમે આરામથી આ બીજો તો જતો રહે. ભલે ને આને સેન્ટેન્સમાં કંઈ બી આપણને પૂછ્યું હોય ઇંગ્લિશમાં, પણ આવું તો ના જ હોઈ શકે. એટલું આપણને બેસિક કોમન સેન્સ હોવું જોઈએ કે ના, હંમેશા તંદુરસ્ત જીવનશૈલીને મનોરંજનની પ્રવૃત્તિને અવગણના કરે છે. આવું એક્ઝામિનર જે પેપર બનાવવા ક્યારેય નહીં લખે. કેમ નહીં લખે? કે એવું છે જ નહીં, એટલે એ લખી પણ ના શકે. બીજું કે વૈશ્વિકરણના યુગમાં સમાજ દુનિયાવી સમૃદ્ધિની પાછળ પડ્યો રહે છે અને કાયમ, જો આપણને હિન્ટો આપી છે, આ હિન્ટો જ આપણે સમજતા નથી ઘણી વખત, તો તમારે આની જરૂર પણ ના પડે આ સેન્ટેન્સની. કાયમ આરોગ્ય જીવનશૈલી ખાસ કરીને મનોરંજન પ્રવૃત્તિ નજરઅંદાજ કરે છે. આ બી ગયું. ઓકે, હવે તમારી પાસે પહેલું અને ચોથું છે. ચોથામાં એવું કીધું છે વૈશ્વિકરણના આ સમયમાં સમાજ ભૌતિક સમૃદ્ધિનો પીછો કરતો જણાય છે અને ક્યારેક તંદુરસ્ત જીવનશૈલીને ખાસ કરીને મનોરંજનની પ્રવૃત્તિની ખેવના કરે છે. ક્યારેક આ હોઈ શકે, આ રાઈટ હોઈ શકે. પહેલામાં શું કીધું છે? ઘણી વાર તંદુરસ્ત જીવનશૈલી રીતોની ખાસ કે મનોરંજનની પ્રવૃત્તિની અવગણના કરે છે. આ પણ હોઈ શકે. જેમ કે ક્યારેક અને ઘણી વાર આવા વર્ડ્સ આપેલા હોય ને ત્યારે હોઈ શકે કે આપણે અમુક ટાઈમે ભૂલી જઈએ કે આપણું હેલ્થ પણ ઇમ્પોર્ટન્ટ છે. અમુક ટાઈમે આપણે ભૂલી જઈએ કે રમત ગમત પણ ઇમ્પોર્ટન્ટ છે. પણ એવું જરૂરી નથી કે કાયમ આપણે ભૂલી જઈએ. તો હવે આપણને ખબર પડી ગઈ કે આપણા પાસે 1 યા 4માંથી સાચો આન્સર છે. હવે તમે સાચા આન્સર સાથે એ રીતે જઈ શકો કે આમાં એવું કીધું વૈશ્વિકરણના આ યુગમાં સમાજ દુનિયાવી સમૃદ્ધિમાં રચ્યો પચ્યો રહેતો હોય એમ જણાય છે. અને આમાં એવું કીધું છે વૈશ્વિકરણના આ સમયમાં સમાજ ભૌતિક સમૃદ્ધિનો પીછો કરતો જણાય છે. હવે તમે આ વાંચો ને થોડું કે શું કીધું છે. ઇન ધીસ ઇરા ઓફ ગ્લોબલાઇઝેશન સોસાયટી સીમ્સ ટુ બિઝી ચેસિંગ વર્લ્ડલી લક્ઝરી. એટલે આજે ભૌતિક સમૃદ્ધિનો પીછો કરતો જણાય ને ના આવે. એમાં કે ભૌતિક સમૃદ્ધિની વાત જ નથી કરી આમાં. એટલે આપણો સાચો આન્સર આ જ આવશે. જો તમને આ પણ ખબર ના પડે તો તમે એવું વિચારી શકો કે આ સેન્ટેન્સનું ને ફિટ બેસે છે કે હા, કે આપણે અમુક ટાઈમે વૈશ્વિકરણના યુગમાં આપણે આવી બધી સમૃદ્ધિમાં રચ્યા પચ્યા રહેતા હોય એવું જણાય છે. ને ઘણી વખત આપણે તંદુરસ્ત જીવનશૈલીને ખાસ કરીને મનોરંજનની પ્રવૃત્તિઓને અવગણના કરીએ છીએ. આ જે ખેવના કરે છે આ બધું તમે હટાવી પણ શકો છો. હવે આ તમને સમજાવવામાં ભલે આમાં વાર થઈ, પણ એક વખત જો તમે સમજી ગયા અને આ થિંકિંગથી તમે સોલ્વ કરશો તો આ જે છે ને આ 1 મિનિટમાં તમે સોલ્વ કરી લેશો આરામથી. કઈ રીતે? જો તમે એક્ઝામ હોલમાં હંમેશા તો તમે આને કટ કરી દેશો, કાયમ કટ કરી દેશો. આ તમને આ ભૌતિક સમૃદ્ધિ, ખેવના કરે, આ બધું કટ કરીને ડાયરેક્ટ તમે એક સાથે જઈને ફટાફટ 1 માર્ક્સ લઈ શકો છો.
જેને તમે સ્કીપ કરવા માંગતા હતા ત્યાં તમે થોડો રિસ્ક લઈ લીધો ને તમને 1 માર્ક્સ મળી ગયો, અને 1 માર્ક્સમાં જો તમે મેરિટમાં આવી ગયા તો તમારી લાઈફ સુધરી જાય આપણે. એટલે આ વસ્તુ સ્પેશિયલી ધ્યાન રાખવાની છે. તો આપણે આટલા સુધી ક્વેશ્ચન કર્યા, એમાંથી આપણને શું ખબર પડી કે પહેલું તો આપણને ટેન્સ પૂછે છે, આપણને આર્ટિકલ પૂછે છે, આપણને આવું બધું જે કોમન સેન્સ વાળું પૂછે છે, તો આપણે પ્રેક્ટિસ આવી કરવાની છે. બીજો આપણને ક્વેશ્ચન આ રીઅરેન્જ કે સેન્ટેન્સને ફરીથી બનાવવાનું છે. હવે આ ક્વેશ્ચન આપણે પહેલી જે મેં કીધું કે સ્માર્ટ વર્ક કરવાનું છે એ રીતે બનાવીશું, પણ આપણે આને ઓપ્શન ઉપરથી જઈશું. પહેલી વાર ક્યાંથી જઈશું? ઓપ્શન પરથી. બીજું કે એક તમને હું એ કહીએ ને કે તમને એટલું યાદ રાખવાનું કે વર્બ હોય ને, વર્બ ક્રિયાપદથી ક્યારે સેન્ટેન્સ સ્ટાર્ટ ના થાય. ઘણી વખત જેવી રીતના કે આ પુટ છે ને વર્બ છે, પુટ ઇન્ટુ આ વર્બ છે, તો કદી કોઈ સેન્ટેન્સ ડાયરેક્ટ પુટ ઇન્ટુથી સ્ટાર્ટ ન થાય, કંઈક એના આગળ કંઈક હોવું જોઈએ. એટલે તમે જે બી આગળ હોય ને તો તમે એને હટાવી શકો. આમાં ક્યાંય બી નથી એટલે કંઈ વાંધો નથી, પણ અમુક ટાઈમે બીથી સ્ટાર્ટ થતું એ ના હોય. આ આપણું થોડુંક પેલું કે ને હોશિયારી કહેવાય, તમારું સ્માર્ટ વર્ક. ઓકે, તો હવે આપણે જોઈશું ઓપ્શન ઉપરથી સ્ટાર્ટ કરીશું. ઓપ્શનમાં પહેલા ડી આપેલો છે કે ફોર એવરી પેઇન્સટેકિંગ એફર્ટ. સી, પછી સી આપેલું છે કન્ટ્રી એન્ડ ધી પ્રોગ્રેસ ઓફ ધી વર્લ્ડ, એટલે કે ફોર એવરી પેઇન્સટેકિંગ એફર્ટ, country and the progress of the world of contributing to the honors of one's put into research, there is a reward. હવે આ જે ક્વેશ્ચન છે ને એમાં તમે એવું કહી શકો કે એક્ઝામિનરે આપણને કન્ફ્યુઝ કરવા માટે યા આ ક્વેશ્ચનમાં કંઈક ભૂલ લાગે એવું હોય છે. કારણ કે મેં જ્યારે ઓપ્શન ઉપરથી બધા જ ક્વેશ્ચન આને સોલ્વ કર્યા આખા ઓપ્શન ઉપરથી, તો આ ઓપ્શન જ ખોટા છે. જો આ પણ સેટ નથી થતું, આ પણ નથી થતું, આ પણ નથી થતું, આમે બધું ચેક કરી લીધું. હવે આમાં એવું થાય ઘણી વખત એવા 1-2 ક્વેશ્ચન આવી જાય કે જ્યાં આપણો બહુ ટાઈમ બગડી જાય. અને મે બી એક્ઝામિનર પણ એવું છે ઈચ્છતા હોય છે કે તમારે 1-2 ક્વેશ્ચનમાં તમે ટાઈમ આપી દો ખૂબ બધો, અને પછી જે એકદમ ઇઝી ક્વેશ્ચન છે ને તમારે રહી જાય. એટલે આવા જો ઘણી વખત તમે કન્ફ્યુઝ થઈ જાઓ તેને થોડુંક પેન્ડિંગમાં મૂકી દો ને આગળ વધી જાઉં. હવે આ ક્વેશ્ચનને બધી વખત સોલ્વ કરીએ ને તો આ ક્વેશ્ચનના ઓપ્શન સેટ જ નથી થતા, એકે ઓપ્શન. આનો સાચો ઓપ્શન શું થાય છે ખબર? ડી, એ, સી, બી. સી અને આ ક્યાંય આપેલું નથી. જો ડી આપણે જોઈએ કે ફોર એવરી પેઇન્સટેકિંગ એફર્ટ ઓફ કન્ટ્રીબ્યુટિંગ ટુ ધી ઓનર્સ ઓફ વન્સ કન્ટ્રી એન્ડ ધી પ્રોગ્રેસ ઓફ ધી વર્લ્ડ પુટ ઇન્ટુ રિસર્ચ ધેર ઇઝ અ રિવોર્ડ. વન્સ કન્ટ્રી, કોકની કન્ટ્રી, આટલું ખાલી યાદ રાખો ને. જો વન્સ કન્ટ્રી, ઓનર ઓફ વન્સ કન્ટ્રી, તો આપણને ખબર પડી જાય એ સી ભેગા આવશે. હવે આમાં એ સી કેમ આમાં ભેગા છે, પણ આ ડીબી એ બંધ બેસતું નથી. કે ફોર એવરી પેઇન્સટેકિંગ એફર્ટ પુટ ઇન્ટુ રિસર્ચ ધેર ઇઝ અ રિવોર્ડ, and there is a reward of contributing to the honors one's country and progress of the world. તો આનું જે તમે જોઈશો ને, 1 મિનિટ આપણે આને પણ ચેક કરી લઈએ કે આ મે બી આને પણ રાઈટ તમે સમજી શકો. આ રીતે પણ રાઈટ છે અને આ પણ રાઈટ છે. હવે આમાં જે એક્ઝામિનરે કયા સેન્ટેન્સને કયા ઓપ્શનને રાઈટ કર્યો છે મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, તમે કોમેન્ટ કરી શકો.
પણ આ જે સેન્ટેન્સ છે ને બે રીતે બની શકે, આ રીતે પણ બની શકે આ રીતે પણ બની શકે. વધારે કમ્ફર્ટેબલ આ રીતે બનતું હોય છે, પણ આ રીતે પણ બને છે. તો આપણે જો તમે એ ટાઈમે ઓપ્શન 3 ને ક્લિક કરી શકો છો. ડી કે ફોર એવરી પેન સ્ટોકિંગ એફર્ટ put into research there is the reward of contributing to one's honor, one's country and the progress of the world. એવી રીતે સેમ તમે DSCB જોઈ શકો છો કે ડી ફોર એવરી પેન સ્ટોકિંગ એફર્ટ of contributing to the honors of one's country and the progress of the world put into research there is a reward. હવે વિચારી શકો ઘણું બધું ઇંગ્લિશ તમને આવડતું છે ને તોય તમે અમુક ટાઈમે કન્ફ્યુઝ થઈ જશો. તો જેને ઓછું આવડે છે એને થોડી પ્રોબ્લેમ રહેશે. આ પણ સાચું છે, આ પણ સાચું છે, પણ આ ઓપ્શનમાં નથી એટલે તમે આ રાઈટ કરી શકો છો. આ રાઈટ જ છે, પણ જ્યારે તમે ક્વેશ્ચનને સેટ કરશો ને એટલે બંને મકા સેટ થઈ શકે. અને મે બી આપણે આમાં કંઈ ભૂલ હોઈ શકે, એક્ઝામિનની હોઈ બી શકે કે આપણી ખુદની પણ હોઈ શકે. અને તમે કોમેન્ટ પણ કરી શકો કે આનું એક્ઝેક્ટલી કઈ રીતે સેન્ટેન્સ બને છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું 78. તો તમે જોઈ શકો છો કે આવા ક્વેશ્ચન વધારે પૂછાઈ રહ્યા છે. Rearrange the following parts of the sentence to make the coherent sentence. તો આપણે ઓપ્શન ઉપરથી જઈશું. પહેલો આપણને સી આપેલો છે કે ઓલ્સો ફોર ઓર્ડિનરી ઇન્ડિવિજ્યુઅલ એઝ ધે હેલ્પ ટુ ડેવલપ અ સેન્સ. પછી એ એન્ડ પ્રોવાઇડ નોલેજ ધેટ ઇઝ ક્રુશિયલ ઇન એક્સપ્લેનિંગ ફેનોમેના વર્લ્ડ વાઇડ. Of curiosity about the natural world, teach scientific thinking, develop practical skills. Natural science study are not only essential for research but. હવે જો તમે એટલું વિચારી શકો કે પહેલા ઓપ્શનમાં લાસ્ટમાં ડી આપેલો બટ, તો બટથી તો થોડું સેન્ટેન્સ પૂરું થાય. તમે વિચાર આમાં શું કીધું, લાસ્ટમાં ડી આપ્યો. કોઈ પણ સેન્ટેન્સ આપણે જ્યારે બનાવીએ લાસ્ટમાં ડીમાં શું કીધું કે નેચરલ સાયન્સ સ્ટડી આર નોટ ઓનલી ઇસેન્શિયલ ફોર રિસર્ચ બટ. આગળ કોક તો હશે ને, આગળ થોડુંક તો કંઈક સેન્ટેન્સ હશે ને, કંઈ બટથી થોડું સેન્ટેન્સ છોડી મૂકશે. તો પાછળ જે ડી હશે ને ઓપ્શન નહીં આવે. તો 1 ગયો, 2 ગયો અને 4 ગયો. તો આપણે કંઈ પણ વિચારો કે 3 ને કરી શકશું. આટલી ખબર પડી જોઈએ કે કોઈ પણ સેન્ટેન્સ હોય પાછળ ડી કઈ રીતે મૂકવું, કારણ કે ડી તો અધૂરું સેન્ટેન્સ છે. તો આ તો આન્સર આવશે જ નહીં. તો આ રીતે તમે થોડું સ્માર્ટ વર્ક વાપરી શકો છો. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 79. Select the most appropriate form of verb from the given option to fill in the blanks for the given sentence. હવે આપણે હમણાં જ શીખી ગયા પ્રેઝન્ટ ટેન્સ. તમે જોઈ શકો છો ફરીથી પ્રેઝન્ટ ટેન્સ પૂછાણો છે. એટલે હવે આપણને આઈડિયા આવી ગયો વર્તમાન કાળને કરવું કેટલું જરૂરી છે. એક મિનિટ ગાઈસ. ઓકે, હા. તો આપણે જોઈએ કે વર્તમાન કાળને આપણે જોઈ લઈશું. શું પૂછ્યું છે કે માય ફાધર ઇઝ એન એન્જિનિયર, હી ખાલી જગ્યા ફોર અ મલ્ટીનેશનલ કંપની. હવે તમે એવું વિચારી શકો કે હી ખાલી જગ્યા ફોર અ મલ્ટીનેશનલ કંપની. મારા ફાધર એન્જિનિયર છે અને મારા ફાધર મલ્ટીનેશનલ કંપની. શું મલ્ટીનેશનલ કંપની? તો આપણે કહી શકીએ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. હવે જ્યારે તમે એવું કહો છો કે મારા ફાધર મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે, તેનો મિનિંગ શું કે તમારા ફાધર ડેઈલી એ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. પણ જ્યારે તમે એવું કહો કે મારા ફાધર મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરી રહ્યા છે, તેનો મિનિંગ શું થાય કે અત્યારે કરી રહ્યા છે, કાલે કરશે નહીં કરે, પણ એમને
કર્યું છે નહીં કર્યું એ ના આવે, પણ કામ કરી રહ્યા છે અત્યારે તમારા નજરના સામે, તો આપણે શું કરશો? ઇઝ અને આઈએનજી લગાવશું, કારણ કે હી છે એટલે ઇઝ આવશે અને આપણે આઈએનજી લગાવશું. પણ આ તો શું કહે છે કે મારા ફાધર એન્જિનિયર છે અને મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. એક ટેવ, એક હેબિટ કે જે ડેલી થાય છે એમાં જ્યારે લખવું હોય ત્યારે આપણે વન વાપરીશું. વર્ક્સ, આ વર્ક ના આવે. વર્કિંગ બિલકુલ ના આવે, કારણ કે એકલું વર્કિંગ તો આવે નહીં, ઇઝ, એમ, આર પછી આઈએનજી આવે, એટલે એકલું વર્કિંગ આપેલું એ નહીં આવે. ઇઝ વર્ક ને ભૂતકાળ તો બિલકુલ નહીં આવે, તો વર્ક્સ આવશે કે મારા ફાધર મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. ક્વેશ્ચન નંબર 18. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ ઓફ ધ વર્ડ ગિવન બિલો. ટેનેશિયસ. હવે સિનોનિમ અને એન્ટોનિમમાં કેવું થાય છે કે સિનોનિમ એન્ટોનિમ ઘણા બધા છે, બધા આપણે કરવા જઈએ તો આ જિંદગી તો બહુ ઓછી પડે. કેટલા કરી શકીએ આપણે? સિનોનિમ એન્ટોનિમ તો ઇંગ્લિશ ગ્રામરમાં ઘણા બધા છે, તો બધા નથી કરવાના. આપણે કેટલા કરવાના છે? જે પીવાય ગયું, જે પાસ્ટમાં જે પેપરમાં પૂછાણા છે એટલા જ કરવાના છે, ને એટલા પણ ઘણા છે. એટલે સિનોનિમ અને એન્ટોનિમ તો હું સ્પેશિયલી સ્ટુડન્ટને કહીશ કે તમે જે એક્ઝામમાં પૂછણા છે એ જ કરો, બીજા નવા કંઈ કરવાની જરૂર નથી. કારણ કે સિનોનિમ અને એન્ટોનિમમાં જો આવડે તો કરવરાય, ને કે સ્કીપ જ કરવરાય. એક ક્વેશ્ચન જ જો સિનોનિમ એન્ટોનિમ જો તમને એક્ઝેક્ટ ખબર છે કે આનો આવે તો કરવરાય, ને કે છોડી મૂકવરાય. તો ટેનેશિયસ. હવે ટેનેશિયસનો મિનિંગ જો તમને ખબર હોય ગુજરાતીમાં, તો એનો એવો મિનિંગ થાય છે કે જિદ્દી. આપણે કહીએ ને આ વ્યક્તિ બહુ દ્રઢ છે, જિદ્દી છે, ટેનેશિયસ છે, તેનો મિનિંગ થાય છે. હવે આપણે જે ઓપ્શન જોઈશું એમાં પરસિસ્ટન્ટ, ડિસલોયલ, સરેન્ડર અને હેઝિટન્ટ, તો એનો સાચો આન્સર આપણે પરસિસ્ટન્ટ આવે. જે કયું વ્યક્તિ કે જે સતત કામ કરતું હોય, પરસિસ્ટન્ટ છે, એક જિદ્દી છે, ડેલી કામ કરે છે અને પરસિસ્ટન્ટ કહીએ. હવે ટેનેશિયસ એટલે જિદ્દી. જિદ્દીને ડિસલોયલથી કોઈ મતલબ નથી, સરેન્ડરથી કોઈ મતલબ નથી, હેઝિટન્ટથી કોઈ મતલબ નથી. પરસિસ્ટન્ટ સાચો આન્સર છે. હવે તમારે તમારું હોમવર્ક એ છે કે તમે આ ડિસલોયલ, સરેન્ડર ને હેઝિટન્ટ એના એન્ટોનિમ, સિનોનિમ જોઈ લેવા, થોડા જોઈ લેવાના, કારણ કે નેક્સ્ટ ક્વેશ્ચન આનામથી કંઈક ફ્રેમ થઈ શકે. અને બાકી એન્ટોનિમ, સિનોનિમમાં ઘણો ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. આવડી ગયું તો ઠીક છે, ને કે એ ક્વેશ્ચન સ્કીપ જ કરવાના જો ના આવડે તો. આમાં કે વિચ વન ઓફ ધી ઓલ્ટરનેટિવ સબસ્ટિટ્યુટ ધી ગિવન ગ્રુપ વર્ડ્સ વિચ હેવ બીન પુટ ઇન્ટુ બ્રેકેટ્સ. ઓકે. She plays the piano but is only one who does a thing for pleasure and not as a professional artist. એટલે કે જે સી છે છોકરી પિયાનો વગાડે છે પણ કેમ? એની ખુશી માટે, કે એ પ્રોફેશનલ કામ માટે નથી વગાડતી. પિયાનો એની ખુશી માટે વગાડે છે, કોઈ કામ માટે વગાડતી નથી. તો એનો આન્સર શું આવશે? એનો આન્સર 1 આવશે, એમેચર. હવે આ થોડો હાર્ડ ક્વેશ્ચન તમને પડી શકે, જો આવડે તો જ તમે આનો સાચો આન્સર લાવી શકો, ન કે ના આવે. કારણ કે એમેચરનો મિનિંગ કલાપ્રેમી હોય, કોઈ શોખીન હોય, કે જે કોઈ પૈસા માટે કે કોઈ કામ માટે નહીં પણ એને શોખ હોય ને કામ કરતું હોય, એને એમેચર કહીએ છીએ. એથિસ એટલે તો નાસ્તિક થાય. એમ્બાઇડેક્ટ્રસ એટલે કે એવું વ્યક્તિ જે બંને હાથે કામ કરી શકે. એસેટિક એટલે તપસ્વી થાય. તો આ થોડું ગુજરાતી જોઈ લેવું. ના આવડે તો આ થોડા ક્વેશ્ચન તમારા માટે હાર્ડ હોઈ શકે છે. હવે ફકરામાંથી જવાબ. ફકરામાંથી જવાબનો એક જ છે કે ફકરો શાંતિથી વાંચો અને એના આન્સર આપો. હવે હું જે છું ને, હું એવું કરું, હું ક્યારે ફકરો ઘણો વાંચતી નથી, થોડુંક જોઈ લઉં, આખો ફકરો વાંચતી નથી. કારણ કે ફકરામાંથી જવાબ જો તમને આવડી ગયા તો આવડી ગયા, ન કે બહુ ટાઈમ ટેકિંગ છે. જો તમારા પાસે ટાઈમ છે તો તમારે શાંતિથી વાંચવું જોઈએ. જો તમારા પાસે ટાઈમ નથી તો તમારે ડાયરેક્ટ પહેલાં ક્વેશ્ચન જોવાના છે.
આમાં 82 નંબરના ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે આઈડેન્ટિફાઈ ધ મોસ્ટ સુટેબલ ટાઇટલ ફોર ધી પેસેજ. મોસ્ટ સુટેબલ ટાઇટલ ઓફ ધી પેસેજ પૂછ્યું એટલે આ તમારે વાંચવું જ પડે. સમજ્યા? તો આનો સાચો આન્સર શું છે? તો આનો સાચો આન્સર મેં તો ફકરો વાંચી લીધો છે, તો તમારે પણ એક વખત ફકરો જોઈ લેવાનો. ઠીક છે, મેં વાંચ્યો છે એટલે મને ખબર છે કે આજે મેનેજિંગ વેસ્ટ રિસ્પોન્સિબલી પ્રોન્સ એન્ડ કોન્સ ઓફ ડિસ્પોઝલ મેથડ વિશે વાત કર્યું છે. આ જે ફૂડ કન્ઝર્વેશન કે રિસાયકલિંગ વાળું કે હોંગકોંગ વાળું આ નથી. મેનેજિંગ વેસ્ટ રિસ્પોન્સિબલી પ્રોન્સ એન્ડ કોન્સ પૂછ્યા છે, ફાયદા અને ગેરફાયદા પૂછ્યા છે. મેં આ ફકરો વાંચ્યો છે એટલે મને ખબર છે. હવે આમાં સમજાવવાની કેમ જરૂર નથી, કારણ કે ફકરો વાંચશો, તમને ફકરામાંથી ખબર પડશે તો આન્સર તમે આપી શકશો. બીજો એક હેક છે કે સૌથી લાંબો પણ થોડો અલગ પડી શકે તો આવું સેન્ટેન્સ તમે હિન્ટ તરીકે લઈ શકો છો. સૌથી લોંગ સેન્ટેન્સ પણ આ પછી તમારે રિક્સ ઉપર સ્ટીક કરાય. The central idea of the passage is best explained by which one of the following statement? ઓકે, તો પેસેજ વાંચી લેવાનો અને આમાં પણ આન્સર 2 આવે છે કે ધ પેસેજ ટોક અબાઉટ અડોપ્ટિંગ સસ્ટેનેબલ એન્ડ ઇકો ફ્રેન્ડલી સોલ્યુશન ઓફ ડિફરન્ટ વેસ્ટ ડિસ્પોઝલ મેથડ. અને આ તો બહુ પોઝિટિવ વર્ડ છે, સસ્ટેનેબલ અને ઇકો ફ્રેન્ડલી સોલ્યુશન. તમે વાંચો ને, જો તમે આ વસ્તુ જોઈ શકો કે પહેલું એવું કીધું કે ધ પેસેજ ટોક અબાઉટ ઇનઇફેક્ટિવ મેથડ વોઝ ઓફ વેસ્ટ ડિસ્પોઝલ એન્ડ હાઉ દે cannot contribute well to the road sustainable development society. Cannot contribute? No. થોડા ઘણું ઇંગ્લિશ આવડતું છે ને તો તમે આને કાઢી દેશો. The passage talk about the unavailability of resource. The passage talk about landfill and how they are only આ બધા તો બહુ મોટી હિન્ટ છે. કાયમ, હંમેશા. ઓકે, તો તમે રોંગ કરી શકો. આ એકદમ પોઝિટિવ સેન્ટેન્સ છે કે ધ પેસેજ ટોક અબાઉટ અડોપ્ટિંગ સસ્ટેનેબલ એન્ડ ઇકો ફ્રેન્ડલી સોલ્યુશન ઓફ અ ડિફરન્ટ વેસ્ટ ડિસ્પોઝલ મેથડ. વગર કોઈ તમે ફકરાને ના વાંચો ને તો બી આ રીતે તમે સોલ્વ કરી શકો છો. ને આ લેવલ સુધી તમે ક્યારે જઈ શકશો કે તમે ડિટેલમાં વિડીયો જો તમારે જોઈતા હોય તમે કહી શકો છો કોમેન્ટમાં, તો આપણે ડિટેલમાં લાવશું. એવા બધા સ્ટુડન્ટ હોય કે તમે ફકરો આખો વાંચીને અમને ડિટેલમાં સમજાવો તો આપણે એ રીતે સોલ્વ કરીશું. અમુક ટાઈમે ઘણા બધા સ્ટુડન્ટને ડાયરેક્ટ સોલ્વ કરવાની મેથડ જોઈતી હોય તો આપણે એ રીતે સોલ્વ કરીશું. ઓકે, 1 મિનિટ. હા, 84મો. The select the most appropriate antonym of the word given below. ઓકે, તો એન્ટોનિમ આ ભલે વાંચો ન વાંચો કોઈ ફરક ના પડે, તમને ખાલી સ્ટ્રાઇવનો મિનિંગ ખબર હોય તો જ તમે આનો જવાબ આપી શકો. અને એન્ટોનિમ પૂછ્યું છે, સ્ટ્રાઇવનો મિનિંગ શું થાય? સ્ટ્રાઇવનો મિનિંગ પ્રયત્નશીલ રહેવું, કોશિશ કરવી. આપણે નહીં કહ્યું સ્ટ્રાઇવ, પ્રયત્નશીલ રહેવું, કોશિશ કરવી. અને એનો એન્ટોનિમ પૂછે તો છોડી દેવું, ક્વિટ કરી દેવું. સમજ્યા? બધું દેખાશે ને? ઓકે, સ્ટ્રાઇવ એટલે પ્રયત્નશીલ રહેવું, કોશિશ કરવી. પણ એનું જો વિરુદ્ધાર્થી કહીએ તો કોશિશ ના કરવી, પ્રયત્ન ન કરવો, છોડી દેવું, ક્વિટ કરી દેવું, એનો એન્ટોનિમ થાય. હવે તમને આના પણ મિનિંગ ખબર હોવા જોઈએ, કારણ કે નેક્સ્ટ કોઈ ક્વેશ્ચન બનાવશે તો આનામથી બનાવશે. તો તમને ક્વિટ એટલે છોડી દેવું, પણ એન્ડેવર એટલે શું મિનિંગ થાય? એન્ડેવર એટલે પ્રયાસ કરવો. તો આનો પણ મિનિંગ કોશિશ કરવી, પ્રયાસ કરો. એન્ડેવરનો મિનિંગ તો પ્રયાસ કરો. અને આપણને એન્ટોનિમ વિરોધાર્થી શબ્દ પૂછ્યો છે એટલે આપણે ક્વિટ લખીશું. સીકનો મિનિંગ શું થાય? સીકનો એટલે કે કોઈ તલાશ કરવી, કંઈક શોધવું, એવો મિનિંગ થાય. અટેમ્પ એટલે તો આપણને ખબર છે, આપણે અટેમ્પ આપીએ તો આપણો સાચો એન્ટોનિમ ક્વિટ થાય. સ્ટ્રાઇવ એટલે કોશિશ કરવી, ક્વિટ એટલે છોડી દેવું. આમાં પણ આપણને સિનોનિમ પૂછ્યો છે પ્રેસિંગનો. જો તમને આનો પ્રેસિંગનો મિનિંગ જો તમને ખબર હોય તો તમે એને આરામથી સોલ્વ કરી શકો. આ પ્રેસિંગનો મિનિંગ જ તમને ના ખબર હોય તો થોડું પ્રોબ્લેમ થઈ શકે. તો આનો સાચો આન્સર આપણે ક્રુશિયલ આવે છે.
કારણ કે પ્રેસિંગનો મિનિંગ શું થાય છે? કોઈ અર્જન્ટ હોય, કોઈ ઇમ્પોર્ટન્ટ હોય. અને એમાં ખાસ આપણને એવું કીધું છે કે પેસેજમાં પ્રેસિંગને કઈ રીતે યુઝ, કયા મિનિંગમાં યુઝ કરવામાં આવ્યો છે. અને પેસેજ તમે આખો વાંચો તો તમને ખબર પડશે કે પ્રેસિંગનો મિનિંગ એમ કે બહુ અર્જન્ટ હોય, કંઈ ઇમ્પોર્ટન્ટ હોય એના માટે યુઝ કરવામાં આવે છે. અને સમાનાર્થી પૂછ્યું છે તો પ્રેસિંગ એટલે ઇમ્પોર્ટન્ટ, ક્રુશિયલ એટલે પણ ઇમ્પોર્ટન્ટ થાય. ઓપ્શનલ એના એન્ટોનિમ છે કે ઓપ્શનલ એટલે કોઈ કહે ને કે ઇમ્પોર્ટન્ટ ના હોય, ઓપ્શનલ રાખે. ઇનઇસેન્શિયલ, ટ્રાઇવિયલ. તો આ જે ઓપ્શનલ અને ઇનઇસેન્શિયલ એ એન્ટોનિમ છે પ્રેસિંગના. સિનોનિમ ક્રુશિયલ, ઇમ્પોર્ટન્ટ. પ્રેસિંગ એટલે ઇમ્પોર્ટન્ટ, અર્જન્ટ થાય તો એનો સિનોનિમ ક્રુશિયલ એટલે પણ એનો ઇમ્પોર્ટન્ટ થાય, ક્રુશિયલ એટલે જરૂરી. તો આપણે આ તો અહીંયાથી તો ગુજરાતી ચાલુ થઈ ગયું છે. તો આપણે 15 ક્વેશ્ચન થોડા સ્પીડમાં એટલે જોયા કારણ ઘણા બધા વિદ્યાર્થીઓને એવું કહેવું છે કે અમને ખાલી તમે ક્વેશ્ચન કરાવી દો, થોડું થોડું સમજાવીને. જો એવા કોઈ વિદ્યાર્થીઓ જેમને બહુ ડિટેલમાં હજુ પણ ટાઈમ આપીને, કારણ કે આ જે વિડીયો છે ને એ 1 કલાક જેવું થઈ ગયું છે. કોઈ સ્ટુડન્ટને હજુ પણ ડીપલી ભણવું હોય તો આપણે થોડું ડીપમાં લઈશું. અને આ રીતે લેવું હોય તો એ બધી શિફ્ટો થોડે આપણે કરાવીશું. ઠીક છે? તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને કોમેન્ટ કરજો કે આપણે હજુ ડીપલી લેવું છે કે આ રીતે જવું છે, કે પછી આપણે ગ્રામરના ટોપિકને ડીપલી ભણવા છે. તો જે પણ હોય કોમેન્ટ કરજો. બાકી આ પણ તમને પ્રેક્ટિસ હેલ્પ કરશે. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.